સુરતની પ્રખ્યાત સુરભી ડેરીનું પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું જાહેર થયું છે। દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતી હતી। સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। થોડા દિવસો પહેલા ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના પનીરના સેમ્પલો લેવાયા હતા, જે પનીરના સેમ્પલોનું રિઝલ્ટ આવ્યું છે। સુરભી ડેરીનું પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતાં જ હડકંપ મચી ગયો છે। આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પનીર દૂધમાંથી નહીં પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવતું હતું, જે સીધું જ શહેરવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા સમાન છે। ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જ માલુમ પડ્યું છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં બીટા સિટ્રોસ્ટ્રેલની હાજરી મળી આવી છે, જે પનીરમાં એબ્સન્ટ હોવું જોઈએ। આ તત્વ વેજીટેબલ ફેટની ભેળસેળ સૂચવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।